કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતના બંધારણના 75 વર્ષની સંવિધાન ગૌરવ શોભાયાત્રા કાઢવામાં આવી। મળતી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં ભારતનું બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે ભારતીય નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી અને થરા શહેર દ્વારા સંવિધાન ગૌરવ શોભાયાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ભારતસિંહ જસવંતસિંહ ભટ્ટેસરિયા, હરગોનભાઈ શિરવાડિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જેનુભા વાઘેલા, વડા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરી, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી હઠુભા ડાભી, બૂથ સમિતિ પ્રમુખ વનુભા ડાભી, અરવિંદ ગોહિલ, રમેશ દવે અને કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને થરા માર્કેટ યાર્ડ ખાતેથી સંવિધાન ગૌરવ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યાંથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને મલ્યાર્પણ કરવામાં આવી હતી અને પછી વાળીનાથ મહાદેવ મંદિર રોડ થઈ રામદેવ પીર મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરીને સભામાં ફેરવાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવનશૈલી અને બંધારણ વિશે માર્ગદર્શન આપ્યું હતું।